સુરતના રાંદેર વિસ્તારમાં બર્થડે સેલિબ્રેશનના બહાને એક યુવતીને ફસાવી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યા અને ગંભીર મામલો સામે આવ્યો છે। સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવેલા બે યુવકો દ્વારા યુવતીને બંધક બનાવી 20 દિવસ સુધી દુષ્કર્મ કરાયું હોવાનો આરોપ યુવતીએ પોલીસ ફરિયાદમાં નોંધાવ્યો છે। સુરતના રાંદેર વિસ્તારમાં બર્થડે સેલિબ્રેશનના બહાને એક યુવતીને ફસાવી દુષ્કર્મ આચરવામાં આવ્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે। બે યુવકોએ યુવતીને જન્મદિવસની ઉજવણીના બહાને બોલાવી ત્યારબાદ તેને એક સ્થળે બંધક બનાવી રાખી નશીલા ઇન્જેક્શન આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું। લાંબા સમય સુધી શારીરિક અને માનસિક રીતે હેરાનગતિ ભોગવ્યા બાદ યુવતી યુવકોની ચુંગાલમાંથી છૂટી રાંદેર પોલીસ મથકે પહોંચીને ફરિયાદ નોંધાવી। રાંદેર પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરી બંને યુવકોની ધરપકડ કરી છે। પોલીસે જણાવ્યું છે કે ફરિયાદમાં યુવતીએ આરોપ કર્યો છે કે બંનેમાંથી એક યુવકે હિન્દુ નામની ખોટી ઓળખ આપી। ફરિયાદ અનુસાર આરોપી તોહિદુલે પોતાનું નામ રોહિત હોવાનું જણાવ્યું। આ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે અને તમામ પાસાઓથી તપાસ હાથ ધરવામાં આવી છે। સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને વધુ વિગતો તપાસ બાદ બહાર આવશે તેમ પોલીસે જણાવ્યું છે। તારીખ 31/1/2024 ના રોજ રાંદેર પોલીસ સ્ટેશનમાં કોટા પોલીસ રાજસ્થાન તરફથી એક મહિલાની ફરિયાદ આવેલ હતી। જે ફરિયાદ બીએનએસ ની કલમ 64(1) 140(3) મુજબની હતી। જેમાં ફરિયાદીશ્રીએ જણાવેલ હતું કે તેણી સુરતમાં રહેતા અમન અને રોહિત સાથે સંપર્કમાં વોટ્સએપના માધ્યમથી આવેલ હતી। તેઓનું અવારનવાર ચેટિંગ થતા તેઓની મિત્રતા ઘનિષ્ઠતામાં પરિણમેલી, જેથી તેણીને બર્થડે સેલિબ્રેશન કરવા સુરત ખાતે બોલાવતા ફરિયાદી શ્રી સુરત ખાતે આવેલ અને સુરત ખાતે આવ્યા બાદ તેણીને આ બંને ઇસમો અમન અને રોહિતે અલગ અલગ હોટલોમાં તેમજ વીર સાવરકર બિલ્ડિંગના સરસ્વતી બિલ્ડિંગ નંબર D504 ગોંધી રાખેલી અને તેની સાથે અજુગતું કામ કરેલું, જે બાબતે તેણીની આ ફરિયાદ હતી। રાંદેર પોલીસે ગુનો રજીસ્ટર કરી આ બંને આરોપીઓ અમન અને રોહિતને અટક કરેલ છે અને હાલ તેઓ પોલીસ રિમાન્ડ પર છે અને આ બંને જણા મજૂરી કામ તેમજ હોટલમાં કામ કરતા ઈસમો છે। તેઓની વિગતવારની પૂછપરછ ચાલુમાં છે। તેઓએ કઈ કઈ જગ્યાએ મહિલાને રાખી હતી તે બાબતનું ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુમાં છે।